આજે તો એસી માં ફોલ્ટ આવી ગયો, કારણ કે પાણીની પાઇપમાં જ પાણી નથી જતું ને બહારથી પાણી જાય છે, એટલે તમારો ભાઈ કારીગર બની જાવ ને બહાર આવી ગયો ધોધમાર વરસાદ ને બીજા દિવસે આનંદ કુટીર દાસ આશ્રમમાં આવી ગયા છે, કારણ કે ગણપતદાસ બાપુની આ સ્થિતિ છે ને બધા સાધુઓ મળીને આ સ્થિતિ ઉજવવાના છે, એટલે અમે દર્શન કરી આવ્યા છે, ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં ને આપણે આવી ગયા છે ઓફિસ. એક જગ્યાએથી તાર તૂટેલ એવું લોકેશન આવી ગયેલું છે, એટલે આપણે તાર સાંધવા આવી ગયા છે ને જરૂરી સાધન આપણે નાડું લઈ આવ્યા છે ને તારે લઈ લીધું છે, પાના પકડાઈ લઈ લીધા છે. હારે ને આ લાઈટમાં તગારું લગાડ્યું છે કે શું છે? હબીબી તડકા બહુ જ લગ રહા હે ભાઈ, તડકો જોરદાર લાગે છે, એટલે માથા પર રૂમાલ નાખી દીધું છે. આ કોઈ સિંગતેલ નો કૂવો નથી કે નથી કોઈ સ્વિમિંગ પુલ, આ તો અમારો દેશી કૂવો છે. કૂવા અંદર પાણી અંદર એમાં વેલ થઈ છે, એટલે જોરદાર વ્યૂ આવે છે. મારા ભાઈબંધની વાડી જોવો તમે એકવાર. ને ફરી એકવાર પુષ્પાભાઈ નું દાતરડું લઈ લીધું, કારણ કે આગળ વેલા છે આપણે વેલા કાપવાના છે. આ કઈક ડિસ્પોઇન્ટ આવી રીતે આવે ને કઈક ફોલ્ટમાં આવીને આવી તૂટી ગઈ, થોડુંક મોડું થઈ ગયું એટલે ઘરે ટિફિન લેવાનું ભૂલાઈ ગયું, એટલે બહારથી પાર્સલ ટિફિન લઈ લીધું છે. 4 વાગી ગયા એટલે આપણે ચા લેવા આવી ગયા. ત્યાં જો તો માલિક પોતે ગાડી સાફ કરે છે ને આવા